કેન્સર જે છે ને હા. એ જીવનનું પૂર્ણવિરામ નથી, ક્યા બાત હે. પણ માત્ર એક દુઃખ ચિહ્ન છે. અને ઘણા બધા પ્રશ્નો જે મેં સાંભળ્યા ને, હું તમને એક માત્ર ઉદાહરણ આપું. દાખલા તરીકે એન્જેલિના જોલી, કે જે દુનિયાની સૌથી વધુ સ્વરૂપમાન સ્ત્રી ગણાય છે, હિરોઈન, વર્લ્ડ બેસ્ટ હિરોઈન, Absolutely. હોલિવૂડમાં એના નામના સિક્કા પડે સિક્કા છે. પડે. એ એન્જેલિના જોલીના મધરને જેનેટિકલી ઇટ વોઝ પ્રૂવડ દેટ Correct. સી હેડ બ્રેસ્ટ કેન્સર. અને આ બહેનો, ઘણી બધી બહેનો જે સવાલ પૂછી રહી છે ને ડૉક્ટર્સે પણ જવાબ આપ્યા છે, સી હેડ ગોન ફોર જેનેટિક મેપિંગ, અને She got her surgery મેપિંગ done. કરાવ્યા પછી એને સલાઈવા ટેસ્ટ કરાવ્યો, સલાઈવા ટેસ્ટ કરાવી, જેનેટિક મેપિંગ કરી, એન્ડ ડોક્ટર્સ હેવ એડવાઇઝડ હર કે ભાઈ 40% ચાન્સીસ છે દેટ ધેર આર પ્રોબેબિલિટી, ઇફ આઈ યુઝ ધ વર્ડ પ્રોબેબિલિટી, 40% પ્રોબેબિલિટી છે. એન્ડ ધો સી બીઇંગ ધ હોલિવૂડ નંબર 1 heroine, she had gone for removal of her breast and ovaries both. અને બહુ જ બોલ્ડ સ્ટેટમેન્ટ એને આપ્યું કે મને એવું લાગે છે કે મારે એક હોલિવૂડની હિરોઈન તરીકે આ સ્ટેટમેન્ટ આપવું જોઈએ. એન્ડ સી ડીડ નોટ હાઇડ. એને સી બીકેમ બ્રાન્ડ એમ્બેસેડર. અને આજે પણ એ હોલિવૂડની નંબર 1 કેટેગરીની હિરોઈનમાં છે અને બહુ જ પ્રેરણાદાયક જીવન જીવે છે. એટલે સમટાઈમ્સ દેર ઇઝ અ સ્ટિગ્મા અટેચ ટુ ઇટ. Correct. આથી આજે આપણે આ ખુલ્લામાં આટલી ચર્ચા કરીએ છીએ. અમે લોકો અમદાવાદ મિરરમાં, મારો સાથી અહીં બેઠો છે સુમિત ખુરાના, અમે લોકોએ, યુ વોન્ટ બિલીવ, અમે પ્રીતિદાસની સાથે Yeah, I was SEP there. હા, યુ વોઝ ધેર. અમે સેપની અંદર બ્રેસ્ટ સ્ટોરી આખી કરી હતી. Correct. અને એમાં અલગ અલગ જગ્યાએ બ્રેસ્ટની વિશે કરી, અને સારું ઓડિયન્સ પણ હતું. એનો અર્થ કે નાઉ દેર ઇઝ નો ટેબુ ઓર નો સ્ટિગ્મા અટેચ ટુ ધીસ દેટ પીપલ આર ઓપનલી ડિસ્કસિંગ કે ભાઈ બ્રેસ્ટ કેન્સર વિશે વાત થવી જોઈએ. મારા મધરને છે, મારી સિસ્ટરને છે, મારી વાઈફને છે. પેલા ભાઈએ ચિંતા કરી કે મારા વાઈફને માટે મારે શું કરવું જોઈએ, મોટિવેટ કરવું જોઈએ. બટ હું તમને કહું, દુનિયાની સૌથી સ્ત્રી અને સૌથી ધનવાન સ્ત્રીને પણ થઈ શકે છે. અને આજે પણ એ સફળતાપૂર્વક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરે છે બ્રેસ્ટ કેન્સર માટે. નોટ ઓન્લી ધેટ, મેં યુવરાજ સિંહ એટલે ભારતીય ક્રિકેટનો સુપરસ્ટાર, મેં એને 6 બોલમાં 6 છક્કા મારતા ડર્બનમાં જોયો છે. બરાબર છે. આઈ વોઝ ફોર્ચ્યુનેટલી ધેર. 6 બોલમાં 6 છક્કા મારનાર એ માણસ કે જે 2011નું વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હતો, અને હી વોઝ સફરિંગ ફ્રોમ કેન્સર. મેચના આગલા દિવસે એને લોહીની ઉલટી થઈ હતી, અને છતાં પણ એને દવા લઈને ડૉક્ટરે કીધું, પાગલ હો ગયા તું, કલ મેચ ખેલેગા? ही सेड कि मेरी गॉड के साथ डील हुई है कि कल या तो मैं रहूँगा या वर्ल्ड कप में हमारी ट्रॉफी रहेगी. एंड ही फॉट फॉर इट. અને આજે એ યુવરાજ સિંહ છે એ પાછો ક્રિકેટમાં એને કમબેક પણ કર્યું, અને આજે એ એક સોશિયલ NGO ચલાવે છે જસ્ટ ટુ ક્રિએટ એન અવેરનેસ અબાઉટ ધીસ થિંગ. ધ પોઈન્ટ ઇઝ કે તમે એની ફિટનેસ જુઓ તો 6 બોલમાં 6 છક્કા મારવા, એ પણ સાઉથ આફ્રિકાના ગ્રાઉન્ડ પર, અને એ પણ એક ઇંગ્લેન્ડના બોલરને. ત્યાં ગ્રાઉન્ડ બહુ મોટા હોય છે, મોટેરા કરતાં પણ વધારે મોટા હોય છે. ધ પોઈન્ટ આઈ એમ મેકિંગ ઇઝ કે એની ફિટનેસ જુઓ. અને ત્રીજી વસ્તુ કે સ્ટીવ જોબ્સ, કે જે દુનિયાનો સૌથી રિચેસ્ટ માણસ હતો, કે જેને એપલ ફોનની શોધ કરી હતી, એ સ્ટીવ જોબ્સ જે છે એને 56 વર્ષની ઉંમરે એને કેન્સર ડિટેક્ટ થયું. એને 2003માં ડિટેક્ટ થયું હતું, ને 2011 6 ઓક્ટોબરે મૃત્યુ પામ્યો. એટલે કેન્સર છે ને રાતોરાત તમને મારી નથી નાખતું, તમને તમારી લાઈફ પ્લાન કરવાનું, વિલ લખવાનું પૂરતો ટાઈમ આપે છે. હાર્ટ એટેક જેવું નથી. હાર્ટ એટેક જેવું નથી. અને બીજું કે કેન્સર જે છે ને ગરીબ કે અમીર વચ્ચે કોઈ ભેદભાવ રાખતું નથી. એટલે જો એ સ્ટીવ જોબને થઈ શકતું હોય તો સામાન્ય માણસને થઈ શકે. જો એ યુવરાજ સિંહને થઈ શકતું હોય તો કોઈ સામાન્ય માણસને પણ થઈ શકે. એન્જેલિના જોલીને થાય તો કોઈ હોલમાં બેઠેલી કોઈ પણ બહેનને પણ થઈ શકે, કે કોઈને પણ થઈ શકે. ધ પોઈન્ટ આઈ એમ મેકિંગ ઇઝ કે બેન, આપણી સરકારમાં તમે જુઓ હેડ એન્ડ નેકના પર્સન્ટેજ હું વાંચતો તો આજે 60% છે કેસીસ. Yes. બરાબર છે. પણ આપણી સરકાર ઓપિયમ એટલે કે અફીણ પર પ્રતિબંધ મૂકે છે, એમ કેન્સર માટે તમાકુ પર પ્રતિબંધ મૂકવાની નથી, કે પાન મસાલા, ગુટકા કે સિગરેટ પર મૂકવાની નથી. નિર્મલા મેડમ એને 40%ની કેટેગરીમાં મૂકે છે, તોય લોકો ખાય છે. બટ ધ પોઈન્ટ આઈ એમ મેકિંગ ઇઝ કે ક્રિએટિંગ અવેરનેસ ઇન ધ સોસાયટી ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન. અને જો સમાજમાં અવેરનેસ આવશે ને, તો મને લાગે છે એનાથી ઉત્તમ કશું જ નથી. હું તમને 2 જ ઉદાહરણ આપીશ. અમે આ ડૉક્ટર ભરત ભગત જે છે પોલિયો ફાઉન્ડેશન, એમની સાથે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે પર અમે લોકોએ વિમેન એમ્પાવરમેન્ટના ભાગરૂપે વી ડિસાઇડેડ કે ભાઈ બ્રેસ્ટ કેન્સરનું, જેમ તમે આજે કહ્યું કે ભાઈ ફ્રી ઓફ કોસ્ટ, એમ અમે લોકોએ અમદાવાદ મિરર નવગુજરાત સાથે ફ્રી ઓફ કોસ્ટ મેમોગ્રાફી અને પેપ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું. અને બીજું વી ડિસાઇડેડ કે જે 1500 રૂપિયાની HPV વેક્સિન જે આવે છે,
કે જે સર્વાઇકલ કેન્સર માટે 9 થી 15 વર્ષની ઉંમરની દીકરીઓને અથવા તો સેક્સ્યુઅલી ઓરિએન્ટેશન ના આવે એ પહેલાં લઈ શકે. યુ વુડ નોટ બિલીવ, અમે 3 કોલેજીસમાં ગયા, લેડીઝ કોલેજીસમાં ગયા અને લગભગ 3000 જેટલી યંગ દીકરીઓ સાથે વાત કરી. નોટ ઇવન 10% વર અવેર કે આ પ્રકારની કોઈ વેક્સિન છે. અને હવે જો હજુ એ પાછી vaccine ફ્રી લીધી આપો હોય- તોય લેવા તૈયાર ના હોય. હા એ અને બેન 1500 રૂપિયાની વેક્સિન 150 રૂપિયામાં આપતા હતા ને, તો કે 150માં કંઈ લોચો નહીં હોય ને. હવે તમે મને કહો કે આનો કોઈ ઈલાજ છે? બીજું કે આ મેડમે વાત કરીને કે ભાઈ અમેરિકન સિસ્ટમ પ્રમાણે આપણે ત્યાં અમેરિકામાં સિસ્ટમ છે કે કોલોનોસ્કોપી તમે ન કરાવો પુરુષ માટે, અથવા તો સ્ત્રીમાં પેપ ટેસ્ટ કે બ્રેસ્ટ કેન્સરની મેમોગ્રાફી ના કરાવો તો તમને ઇન્સ્યોરન્સવાળા તમારું ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ લેતા જ નથી. આપણે ત્યાં એ થતું જ નથી. એટલે શું છે કે મેડિસિન અને મીડિયા આ બે ભેગું થાય તો પછી થોડુંક આપણે ગવર્મેન્ટમાં પ્રેશર Welcome. બનાવીએ. We are glad to have you here on our team. થેન્ક યુ સર.